યજ્ઞ કોને કહેવામાં આવે અને મહાયજ્ઞ કોને કહેવામાં આવે? જે માત્ર પોતાના કુટુંબ પરિવાર માટે જ કરવામાં આવતું હોય એ યજ્ઞ. એની વ્યાખ્યા ત્યાં એવી રીતે લખવામાં આવી છે, વ્યષ્ટિ કામઃ યજ્ઞ સમષ્ટિ કામો મહાયજ્ઞ. જ્યારે વ્યષ્ટિની કામના હોય, વ્યષ્ટિ એટલે વ્યક્તિગત પરિવાર, માત્ર પોતાના જ લોકોના માટે જે યજ્ઞ કરવામાં આવે એનું નામ યજ્ઞ. પણ સમષ્ટિ બધાના માટે જેનું ફળ બધા સમાજને મળે, આખા સમાજને મળે, બધાનું કલ્યાણ થાય એવી ભાવના સાથે જે કરવામાં આવે એનું નામ મહાયજ્ઞ હોય છે. સમષ્ટિ વ્યષ્ટિ